ભુજના ભીડનાકા પાસેની ઘાસચારા માર્કેટ ખુદ ગાયો માટે સમસ્યા બની ચૂકી છે। ભુજના ભીડનાકા પાસે આવેલ ઘાસચારા માર્કેટ ખુદ ગાયો માટે સમસ્યાનું કેન્દ્ર બની હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। શહેરના ભીડનાકા પાસે આવેલ વર્ષો જૂની ઘાસચારા માર્કેટમાં તાજેતરમાં થયેલા વરસાદને કારણે 1 થી 1.5 ફૂટ જેટલા કાદવમાં ગૌપ્રેમીઓ દ્વારા નિરણ કરવામાં આવતા ચારો ખાવા મજબૂર થવું પડ્યું છે। સ્થાનિક સામાજિક કાર્યકર અને શહેરી જન સંઘર્ષ મંચના સંસ્થાપક મોહમ્મદ લાખા દ્વારા જણાવવામાં આવેલ કે ઘાસચારા માર્કેટના કારણે અહીં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો પોતાની ગાયોને દિવસભર છોડી દેતા હોય છે। ઘાસચારો જાહેર રસ્તા પર મૂકવામાં આવતા અને વરસાદી નાલાની સફાઈ વ્યવસ્થા કરવામાં ન આવતા ગાયો જાહેર માર્ગો પર આવી જાય છે। પરિણામે વાહન ચાલકો, રાહદારીઓ અને હનુમાન મંદિરના દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓને જીવના જોખમે પસાર થવું પડે છે। મહિનાઓ સુધી આ ગાયો આમ જ ગટરના ગંદા પાણી અને કાદવ કીચડવાળો ખોરાક ખાવા મજબૂર બને છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અહીં સદંતર અભાવ દેખાય છે। ત્યારે નગરપાલિકા દ્વારા આ ઘાસચારા માર્કેટ રેલવે સ્ટેશન પાસે આવેલ પાંજરાપોળમાં તાત્કાલિક અસરથી ખસેડવામાં આવે તેવી જોગવાઈ કરવી જોઈએ। થોડાક દિવસો પહેલા જ અહીં આખલાઓ યુદ્ધે ચડ્યા હતા તો આ ગાયો જાહેર માર્ગ પર અડીંગો જમાવી દેતી હોવાથી ટ્રાફિક જામની સાથે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે અને શનિવારે અથવા વહેલી સવારે હનુમાન મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને પણ તકલીફ થાય છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ખાસ કરીને જોવા જઈએ તો આ ખૂબ જ પાછળ જે દેખાય છે ખૂબ જ વર્ષો જૂનું વથાણ છે અને આ વથાણ પાસે જે ઘાસચારા માર્કેટ આવેલી છે ઘાસચારા માર્કેટ પણ વર્ષો જૂની છે, પરંતુ વર્તમાન જે અલગ અલગ હાઈકોર્ટના નિયમો અને આદેશો છે અને ગુજરાત રાજ્ય સરકાર તરફથી પણ થોડાક સમય પહેલાં જે આદેશ કરવામાં આવે છે એ પ્રમાણે અહીંયા રોડ ઉપર રખડતી ગાયો કે રોડ ઉપર વેચાતો ઘાસ એ જે છે એના માટે સરકારે ના પાડી છે ચોખ્ખા શબ્દોમાં। તો નગરપાલિકા કે પોલીસ પ્રશાસન જે છે એ આ બાબતે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરતી નથી। આ ગાયો માટે અહીંયા વ્યવસ્થા છે અને ધાર્મિક ભાવના ધરાવતા લોકો જે છે અહીંયા આવીને એમનું નિરણ કરે છે, પરંતુ એની સાથે સાથે જે જગ્યાએ નિરણ કરવામાં આવે છે એ જગ્યા અને આ ઘાસચારા માર્કેટ ખુદ ગાયો માટે એક માથાના દુખાવો અને સમસ્યા બની ગઈ છે। અહીંયા ગાયો લગભગ ચોમાસાની સિઝનમાં 1.5 ફૂટ જેટલા ગારાની અંદર ઊભી રહેતી હોય છે। એમના આંચળ જે છે દૂધ દોવા માટેના એ પણ ઇફેક્ટિવ થતા હોય છે અને એમના પગ જે છે એ સડી જતા હોય છે। ઝરમર વરસાદ આવે છે એના કારણે જે ગામમાંથી તણાઈને આવતું કીચડ, ગારો અને બીજી વસ્તુઓ એ બધી જ અહીંયા ભેગી થાય છે અને આગળની સાઈડમાં જે પાણીનો નિકાસ છે એ નિકાસની વ્યવસ્થા આગળ સુધી વ્યવસ્થિત રીતે કરવામાં આવેલ ન હોય આ તમામ પાણી અહીંયા વ્યવસ્થિત જમા થાય છે, તો નીચેની જે માટી હોય છે એ માટી અહીંયા જમા થઈ જાય છે। જે તે વખતે આ બનાવતા હતા ત્યારે પણ એમને આઈડિયા આપેલા કે ભાઈ આનો સ્લોપ રાખો બંને બાજુ, પરંતુ એ પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં। આજે પરિણામે છેલ્લા જ્યારે પણ ચોમાસાની સિઝન આવે છે એ ચોમાસાની સિઝનમાં ગાયો, અહીંયા આવતા લોકો અને રાહદારીઓ એ બધાને જ અલગ અલગ પ્રકારની તકલીફો થાય છે। આજે તમે આ બાજુના તમામ રોડ જોઈ લો, તમામ રોડ ઉપર ગાયો રોડની વચ્ચોવચ્ચ ઊભેલી છે, વાહન ચાલકોને તકલીફ થઈ રહી છે। આવતીકાલે શનિવાર છે, શનિવારના હનુમાનના મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ જે છે એ લોકો પણ હેરાન પરેશાન થાય છે। હું આપના માધ્યમથી નગરપાલિકા, પોલીસ પ્રશાસન અને જે ગૌપ્રેમીઓ છે એમને સૌને વિનંતી કરું છું કે આ સમસ્યા જે છે એનો તાત્કાલિક અસરથી ઉકેલ આવે એના માટે સાથ સહકાર આપે અને પ્રયત્નો કરે। સાથે જ વૈકલ્પિક વ્યવસ્થા ભુજ રેલવે સ્ટેશનની બાજુમાં પાંજરાપોળ છે, જૂની જમીન છે, એ પાંજરાપોળની અંદર આ બધું શિફ્ટ કરવામાં આવે તો આ એક શહેરની વચ્ચોવચ્ચ રહેલી જે સમસ્યા છે એનું નિરાકરણ આવે અને ગાયો જે છે એમને અને ઘાસચારો વેચવાવાળા બધા માટે એક વ્યવસ્થા ઊભી થઈ શકે એમ છે।